હોય વલહાડ ફરવા નીકળી પડલા ઉઠા અમે ને કલ્યાણી બાગે આવ્યા ને એટલે મેં કીધું દોસ્તાને કે ચાલ બટાકા ભાજી ખાવા જવાના દક્ષેશની, એટલે આવી ગયા દક્ષેશની બટાકા ભાજી ખાવા સારું ને એટલે જોયું તો દક્ષેશ તો બનાવે કરે બટાકા ભાજી ને આ તેલ લાખી દીધું છે ને આ કઢી પટ્ટી ને ધાણા લાખી દીધા ને આ ઉપરથી લાખી દીધો ટામેટા ને ટામેટા લાખી દીધા, પછી આ સંભાર લાખી દીધો ને એનો સ્પેશિયલિસ્ટ જે મસાલો છે લીલો એ લાખી દીધો ને પછી આ ચારવાનું બરાબર ચાલુ ને ચારવાનું ચાલુ કર્યું ને આ પહેલાં તો એમાંથી ટામેટાની ચટણી જે ટામેટાની ચટણી જે લાગે ને ખરેખર જોરદાર લાગે, એટલે 2 પ્લેટ પહેલાં જ મેં ટામેટાની ચટણી કઢાવી લીધી ને પછી આ બધી બટાકાની જે પેસ્ટ છે તે અંદર લાખી દીધું ને પછી ચારવાનું ચાલુ ને આ ચારાયું એટલે એકદમ જબરજસ્ત તેલના તરીમાં જે બટાકા ભાજી બનીને નીકળી આવી ને તે ખતરનાક બનીને નીકળી આવી, એટલે મેં કીધું દક્ષેશને ને આ ઢાણો મારી દીધો ને દક્ષેશને કીધું કે લાવ માર આપણા હાથ 4 બટાકા ભાજી, એટલે દક્ષેશે 4 બટાકા ભાજી આપણા હારું કાઢી ને પછી ટેબલ પર લગાવી ને ટેબલ પર લગાવી એટલે કાંદો અને બટાકા ભાજી ને આ જે ટામેટાની ચટણી જોરદાર લાગે હા કે ટામેટાની ચટણી ને આ જે ગ્રીન ચટણી જે છે ને એવી સોલિડ લાગે ને કાંદા આપી દીધા, એટલે અમે તો પછી ખાવાનું ચાલુ કર્યું. પછી મેં તો બ્લોગ બનાવ્યા કરું એટલે આ બાજુ વિરોધ 2 ખંડ બટાકા ભાજી ખાયો રહેલો અને પરવાટો પડ્યો રહેલો, એટલે મેં કહ્યું કે ચાલ લાવ મને ખાવા દે એમ કરીને પછી મેં 2 બટાકા ભાજી મંગાવી. બટાકાની ભાજી તો જોરદાર લાગી, પણ જે ટામેટાની ચટણી જે આપણી ને તેવી સોલિડ ટેસ્ટ લાગ્યો હા કે રિયલ ટેસ્ટ, મજા આવી ગઈ ખાવાની ને માની ગયો દક્ષેશભાઈના માણસોને બી જે સેવા આપી ને તે એટેલ કરતાં બી ફાસ્ટ આપી ને બટાકા ભાજી બી ટેસ્ટી લાગી ને મજા આવી ગઈ ખાવાની.